હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીનું શરબત, જે એકદમ સરસ અને મસ્ત બને છે. કાચી કેરીનું નામ સાંભળતા તો બધાના મોઢામાં પાણી આવી જ જાય છે, અને એમાં પણ કાચી કેરીનું શરબત પીવો તો એકદમ મજેદાર બને છે. તો એના માટે મેં કાચી કેરી લીધેલી છે, અને એની અંદરની જે બધી ગોટલી ને એવું બધું કાઢી અને મેં એને સુધારી લીધી, અને થોડીક પાકી કેરીને બે મિક્સ કરી દીધું. અને હવે આને આપણે એક મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ. અને 3 થી 4 તુલસીના પાન નાખવાના છે, 5 થી 6 ફુદીનાના પાંદડા નાખવાના છે, અને તમારા સ્વાદ અનુસાર મીઠું નાખી શકો, જીરા પાવડર, મરી પાવડર, ચાટ મસાલો થોડો, અને વરિયાળી પાવડર 2 ચમચી નાખવાની છે, અને થોડીક સાકર નાખવાની છે તમારા સ્વાદ અનુસાર, જેટલું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે. અને 2 ગ્લાસ જેટલા પાણી નાખી દીધા મેં, અને એને આપણે સરસ ગ્રાઇન્ડ કરી લીધું. તો તમે જોઈ શકો આ રેડી થઈ ગયું છે. અને હવે આને એક આપણે ગળણીની મદદથી ગાળી અને આને એક ગ્લાસમાં આપણે ભરી દઈશું સર્વ માટે. તો એના માટે મેં ગ્લાસ રેડી કરી દીધો છે. તો ચાલો આપણે એમાં થોડુંક પાણી નાખી, બરફ નાખી અને એને સર્વ કરીએ. તો તમે જોઈ શકો કેટલું સરસ લાગે છે. અને ઉપરથી તકમોરિયાના બી નાખી દીધેલા છે, પલાળી દીધા તમે એને. તો આવી ગરમીમાં ઠંડક મળે એના માટે મેં આ કેરીનું શરબત તમારા માટે રેડી કરી દીધું છે. તો તમે ઘરે જલ્દીથી ટ્રાય કરો, અને મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો બાય ફ્રેન્ડ્સ.